તો વિદ્યાર્થીઓ આપણે સવર્ગ સંયોજનોના આયુપીએસી નામકરણ જે છે તે આયુપીએસી નામકરણનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે તમને મેં ઉદાહરણો જે આપેલા છે તે જાતે કરવા માટે કહ્યું હતું, આપણે કરાવ્યા હતા સોરી. ત્યાર પછી લખાણ સંબંધિત પ્રશ્નો જે છે તે પણ આપણે હોમવર્કની અંદર આપ્યા હતા. બરાબર છે. હવે એ સિવાયના છે કે જે તમારી ટેક્સ્ટ બુકમાં લગભગ નહીં હોય તેવા થોડા આપણે ઉદાહરણો છે તે લઈ અને આપણે એની પ્રેક્ટિસ કરી પછી છે તે આપણે આગળનો જે ટોપિક છે તેનો અભ્યાસ કરીશું. તો એની અંદર છે તે એની અંદર એક ઉદાહરણ હું લઉં છું. CrCl2 H2O4 NO3. બરાબર. CrCl2 H2O4 NO3. તો એનું આપણે નામકરણ આપતી વખતે પહેલાં ધન વીજભાર, તો ધન વીજભારિત એટલે આપણો આ સંકીર્ણ છે, ઋણ વીજભારિત એટલે આ આપણું NO3 છે. તો ધન વીજભારિત સંકીર્ણ જે છે તે ધન વીજભારિત સંકીર્ણ છે એનું અહીંયા આપણે નામકરણ કરવા માટે સૌપ્રથમ આપણે એમના માટે શું કરીશું તો કે એના નામકરણ માટે આપણે લિગેન્ડ છે તેને તો અહીંયા ક્લોરાઇડનો C આવશે, H2O એકવા, પાણીનો એકવા આપણે કહીએ એટલે એ આવશે. એટલે પહેલાં આપણે 4 છે એટલે ટેટ્રા એકવા, 2 છે એટલે ડાય ક્લોરાઇડો. હવે અહીં આપણું Cr એટલે ક્રોમિયમ, કેમ કે આપણો સંકીર્ણ છે તે કેવો ધન વીજભારિત છે એટલે ક્રોમેટને બદલે માત્ર શું લખશું તો કે ક્રોમિયમ. એનો ઓક્સિડેશનાંક કેટલો થશે તો કે Clનો 1નો -1 એટલે આનો -2 થશે, H2Oનો 0 થશે, NO3નો -1 થાય. તો -2 -1 એટલે -3 થાય, પેલી બાજુ જાય તો +3. અને NO3 જે છે તે NO3 એટલે આપણે માત્ર શું કહેશું તો કે એ આપણો પ્રતિ આયન છે એટલે એને આપણે નાઇટ્રેટ તરીકે છે તે લખીએ છીએ. બરાબર. એ આપણું અહીંયા પ્રતિ આયન છે એટલે એને આપણે માત્ર ને માત્ર નાઇટ્રેટથી છે તે દર્શાવીએ છીએ. ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ લઈએ કે જેની અંદર COCl NO2 NH3 અને એ છે તે અહીંયા આપણે લઈએ NO3. તો આ મુજબ આપણે એનું નામ લખવું હોય તો શું થશે? એનું નામ છે તે તો કે એમાઇન છે એટલે ટેટ્રા એમાઇન ક્લોરાઇડો. NO2 એક છે પણ એ ક્યાંથી જોડાયેલો છે તો કે N થી જોડાયેલો છે એટલે N નાઇટ્રાઇટો. ધાતુ આયનનું નામ આપણે એઝ ઇટ ઇઝ કોબાલ્ટ. ઓક્સિડેશન આ અહીંયા -1 -1 -1 એટલે -3 અને પેલી બાજુ +3 શું થશે NO3નું તો કે નાઇટ્રેટ. બરાબર છે. એનું થશે નાઇટ્રેટ. ત્યાર પછી આપણે લેશું COCl2 En twice SO4. તો આનું આપણે નામ આપવાનું હશે ત્યારે આપણે કઈ રીતનું આપશું તે જોઈ લઈએ. તો આપણી પાસે છે તે કયું છે તો કે COCl2 En twice SO4. તો આપણી પાસે ઇથિલિન ડાયમાઇન પણ 2 છે એટલે 20, પણ એમાં પહેલાં Clનો C આવે એટલે ડાયક્લોરાઇડો. ઇથેન 1,2 ડાય એમાઇન
કોબાલ્ટ જ, અહીંયા પણ આપણે કોબાલ્ટ જ લેશું. કેટલા તો કે 3. ઓક્સિડેશન આંક તમે જાતે શોધી શકશો, મેં તમને શીખવ્યું છે તે રીતનું છે તે. બરાબર. હવે છે તે ત્રીજું ઉદાહરણ લઉં છું. એની અંદર છે આપણું KPtCl3NH3. KPtCl3Na3 છે. તો અહીંયા આપણે પહેલાં તો આપણો ધન વીજભારિત છે તે K, એટલે તેના માટે આપણે શું લેવું પડશે? તો કે પોટેશિયમ જ લેવું પડશે. તો પોટેશિયમ, પછી આમાં એમાઇન એક જ છે એટલે કે ડાયટ્રાયની જરૂર નથી. એમાઇન 3 છે એટલે ટ્રાય ક્લોરાઇડો. શું થશે? અહીંયા આપણો સંકીર્ણ જે છે તે સંકીર્ણ ઋણ વીજભારિત છે. અને આગળ આપણે જોયું છે તે મુજબ જો આપણો સંકીર્ણ છે તે ઋણ વીજભારિત હોય તો આવા ઋણ વીજભારિત સંકીર્ણ માટે આપણે શું કરવું પડે? તો કે ઋણ વીજભારિત સંકીર્ણ હોય એમના માટે આપણે છે તે શું ધ્યાનમાં લઈશું? તો કે જે ધાતુનું નામ છે તે ધાતુના નામને એટ પ્રતિ, એટલે પ્લેટિનમ છે એને બદલે આપણે શું લખશું? તો કે પ્લેટિનેટ. ઓક્સિડેશન આંક આપણે અહીંયા પોટેશિયમનો +1, પ્લેટિનમનો શોધવાનો x, ક્લોરિનનો -1, પણ 3 એટલે -3, NH3 નો 0 એટલે +1 -3 એટલે -2, પહેલી બાજુ જાય તો +2. બરાબર. હવે અહીંયા કંઈ લખવાની જરૂરિયાત છે નહીં. ત્યાર પછી હું લઈ લઉં છું Na2CrOF4. Na2CrOF4. તો આ મુજબ આપણે લખીએ તો પહેલાં તો આપણે સોડિયમ જ લખવાનું. અહીંયા Na2 છે એટલે ડાયસોડિયમ લખીશું નહીં. આગળ મેં તમને સમજાવ્યું છે કે એ માત્ર એના વીજભારના તટસ્થીકરણ માટેના પર્પઝ માટે હોય છે, એટલે એનો રોલ બાકી કોઈ આપણને અહીંયા વિશેષ રહેતો નથી. સોડિયમ, ઓક્સિજન અને ફ્લોરિનમાં ફ્લોરિનનો F પહેલાં આવે એટલે ટેટ્રા ફ્લોરાઇડો ઓક્સો. ઓક્સિજન એટલે શું આવશે? તો કે ઓક્સો. ક્રોમિયમ છે એને બદલે આપણે એનો ક્રોમેટ, ઋણ વીજભારિત છે ને આપણો સંકીર્ણ પછી આપ્યો હોય એટલે તે કેવો થઈ જાય? તો કે ઋણ વીજભારિત થઈ જશે. તો એટલે આપણું થઈ ગયું ક્રોમેટ. હવે બાકી શું રહ્યું? તો કે એનો ઓક્સિડેશન આંક. તો એનો એને એક સોડિયમનો +1, બેનો +2, ક્રોમિયમનો આપણે x, ઓક્સિજન ઉપર -2 હોય, ફ્લોરિન ઉપર -4. એટલે અહીંયા જે છે તે ક્રોમિયમ જે છે તેનું કેટલો થશે? તો કે +2 -2 કેન્સલ, તો -4. પહેલી બાજુ હવે તો +4. બરાબર ને? પહેલી બાજુ આવ્યું એટલે તેનું શું થઈ ગયું? તો કે +4 જે છે તે આપણને જોવા મળશે. તો આ રીતનું આપણે સોડિયમ ટેટ્રાફ્લોરાઇડો ઓક્સોક્રોમેટ જે છે તે એનું નામકરણ જે છે તે આપણે આપી શકીએ છીએ. બરાબર. એનું નામકરણ આપણે આ રીતનું છે તે આપી શકીશું. ત્યાર પછી આપણે જો ઉદાહરણ જોવું હોય તો આપણી પાસે છે તે એવું ઉદાહરણ લેવું છે મારે કે જે થોડુંક તમને વધારે ખ્યાલ આવે એની ઉપરથી છે તે. તો એમાં આપણે જે લઈએ છીએ તે એક ડબલ વાળું લેવું છે, એટલે કે COCl2 NH3 thrice CrCN. અહીંયા આ રહેવા દઈએ આપણે, કેમ કે અહીંયા લખશું ને તો થોડીક આપણને બહુ કમ્ફર્ટેબલ નહીં રહીએ. એને હું નવા પેજથી લખું છું. જો બરાબર આ ઉદાહરણ સમજજો. મિક્સવાળું છે તે COCl2 NH3 અહીંયા થ્રાઇસ છે, ત્યાર પછી અહીંયા CrCN6. તો અહીંયા આપણે પહેલી વસ્તુ તો એ છે
આપણે આગળ એક ઉદાહરણ આનું જોયું છે કે આ સામાન્ય રીતે આપણું જેમાં પ્રતિ આયન જે છે તે પ્રતિ આયન પણ જો આપણો સંકીર્ણ હોય તો આવા સંજોગોમાં આપણે જે છે તે એમનું છે તે કઈ રીતનું નામકરણ કરી શકીએ એનો અહીંયા આપણે અભ્યાસ કર્યો છે. તો આવા સંજોગોમાં આપણો જે પ્રતિ આયન જે છે તે પ્રતિ આયન જે છે તે બીજો સંકીર્ણ છે. એટલે ઓબ્વિયસલી આપણો એક સંકીર્ણ છે તે ધન વીજભારિત હશે, બીજો સંકીર્ણ છે તે આપણો કેવો હોય તો કે ઋણ વીજભારિત હોય. એટલે પહેલો છે તે ધન વીજભારિત સંકીર્ણ, બીજો છે તે ઋણ વીજભારિત છે. મહત્વની વસ્તુ છે તે આમાં એમના જે ઓક્સિડેશન આંક જે છે તે ઓક્સિડેશન આંક જે નક્કી કરવાના છે તે સૌથી અગત્યની વસ્તુ છે. અને એ ઓક્સિડેશન આંક નક્કી કરવા માટે અહીંયા આપણે છે તે શું કરીશું તો કે કોઈ એકનો આપણે જાણતા હોવો જોઈએ. મોટા ભાગે તમને ખબર છે કે કોબાલ્ટનો આપણે +3 લઈએ છીએ, તો કોબાલ્ટનો અહીંયા +3 લઈશું. આનો તો મળી જ ગયો, ક્લોરિનનો 1 ઉપર 2 ઉપર, પણ અહીંયા 3 મલ્ટીપ્લાય છે ને એટલે એ પણ જોવું પડશે. તો એ મુજબ કોબાલ્ટનો +3, Cl2નો -2 થાય, NH3 તો તટસ્થ છે. એટલે આ આખા સંકીર્ણ ઉપર +3 -2 એટલે +1 આવે, બરાબર છે, +1. પણ એ +1 કેટલી વખત છે તો કે 3 વખત છે. તો આ આખાનો કેટલો થશે +3, ક્રોમિયમ આપણે શોધવાનું એટલે X +6Cn = 0. તો +3 + X, Cn નો -1 છે તો +3 + X તો +3 -6 એટલે કે X - 3 = 0. તરફોર X +3. તો અહીંયા આપણો ક્રોમિયમ છે તેનો પણ કેવો થશે +3 જ થશે. દરેક વખતે એવું જરૂરી નથી કે બંનેનો સરખું થાય. હવે એનું નામકરણ, તો આમાં આપણે હંમેશા આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ટેટ્રા એમાઇન, ડાય, ક્લોરાઇડો, ધન વીજભારિત છે એટલે માત્ર કોબાલ્ટ જ આવશે. ઓક્સિડેશન આંક આપણે શોધ્યો કે 3 લીધો છે. પછી બીજાનું હેક્ઝા, સાયનાઇડો, અહીંયા ક્રોમેટ લખવું પડશે કેમ કે એ સંકીર્ણ છે તે આપણો કેવો છે તો કે ઋણ વીજભારિત છે અને એનો ઓક્સિડેશન આંક છે તે +3 થશે, બરાબર. એનો ઓક્સિડેશન આંક છે તે +3 થશે. એટલે આપણે અહીંયા ક્રોમિયમને બદલે ઋણ વીજભારિત સંકીર્ણ હોવાને લીધે આપણે એને કેના વડે દર્શાવીશું તો કે એમને આપણે છે તે દર્શાવીશું આ રીતનું એટલે ક્રોમેટ તરીકે એટ પ્રત્યે લગાડીશું. હજી એક લઈ લો પછી આપણે પૂરું કરીએ છીએ. Fe4 FeCN6 થ્રાઇસ. તો આનું આપણે જો લખવું હશે તો અહીંયા આપણું છે તે Fe જે છે તે Fe કયા સ્વરૂપે છે તે તો કે આ Fe આપણું +3 સ્વરૂપે હોય. એટલે આપણે એને કહીએ કે પહેલાં હંમેશા ધન વીજભારિત આયન 3, અથવા તો આપણે એને ફેરિક વડે પણ દર્શાવીએ. ફેરસ એટલે +2 ને ફેરિક એટલે +3. આયન 3 હેક્ઝા સાયનાઇડો. પછી આ ઋણ વીજભારિત સંકર છે એટલે ફેરેટો. કેટલા આવશે તો કે એમાં પછી 2. એ તમે આપણે ગણતરી કરી લેવાની કઈ રીતનું આવે છે તે, બરાબર છે. કઈ રીતનું થાય જુઓ તમને સમજાવું. 4Fe પ્લસ આ Feનું શોધવાનું એટલે X પણ કેટલા છે તો કે 3 ટાઈમ 3X પ્લસ 3 દૂને 6 તેરી 18 Cn = 0. તો આનો આપણે +3 ગણીએ 3X 18, આનો -1 થશે તો 4 તેરી 12 વત્તા 3X -18 = 0. તો 12 - 18 એટલે 6 તેરી કેટલા થશે 18.
3x minus 6 is equal to 0. Therefore 3x is equal to plus 6. Therefore x is equal to કેટલો આવશે તો કે plus 2. બરાબર, x is equal to શું આવશે plus 2. એટલે અહીંયા આપણે કીધું કે ફેરેટ 2. તો આ રીતનું આપણે થોડાક આજે વધારે એટલે ઉદાહરણો લીધા કે જેથી આપણે જે આઈયુપીએસસી નોમેનક્લેચરનો કન્સેપ્ટ જે સંવર્ગ સંયોજનના કિસ્સામાં છે તે આપણો એકદમ છે તે ક્લિયર થઈ જશે. બરાબર છે. તો આ આપણે થોડા ઉદાહરણો એવા લીધા કે જેમાં આપણે નામકરણ જે કરીએ છીએ તે નામકરણની અંદર આપણે પદાર્થનું અણુસૂત્ર જે હતું તે અણુસૂત્ર ઉપરથી આપણે શું કર્યું એનું તો કે નામકરણ કર્યું છે. બરાબર, અહીંયા આપણે અણુસૂત્ર ઉપરથી એનું નામકરણ કર્યું છે. હવે થોડાક આપણે 2-5 ઉદાહરણો એવા લઈ લઈએ કે જેમાં આપણે આના કરતાં રિવર્સ એટલે કે નામકરણ આપણે જે કરીએ છીએ તે નામકરણ ઉપરથી આપણે એનું અણુસૂત્ર જે છે તે અણુસૂત્ર છે તે શોધવાનું છે. બરાબર, એવા ઉદાહરણો આપણે થોડા છે તે લઈએ એટલે આપણે પછી પ્રોબ્લેમ આવશે નહીં. તો એની અંદર પહેલું એક ઉદાહરણ હું આપું છું તો કે હેક્ઝાએમાઇન કયું લઈશું સારું પડશે તે લઈને. તો એની અંદર આપણે લઈશું ધારો કે ક્લોરો આપું છું ક્લોરો બેઝ ઇથિલિન ડાયમાઇન O નાઇટ્રાઇટો ટો કોબાલ્ટ 3 આયન. બરાબર છે, આવું આપણને આપ્યું છે કોબાલ્ટ 3 આયન. તો પહેલાં તો મેં તમને કીધું કે હંમેશા ધાતુ આયન કોબાલ્ટ લખ્યું એટલે આપણો સંકીર્ણ કાં તો તટસ્થ હોય અથવા તો તે ધન વીજભારિત હોય. તો એ મુજબ હંમેશા પહેલાં કોબાલ્ટ લખી દઈએ, પછી પહેલાં કોબાલ્ટ, પછી ક્લોરોનો સીએલ, બીસ ઇથિલિન ડાયમાઇન એટલે આપણને ખબર છે કે NH2 CH2 CH2 NH2, બીસ એટલે ટ્વાઇસ. O નાઇટ્રાઇટો એટલે ONO દર્શાવવું કમ્પલસરી છે. બરાબર છે. N નાઇટ્રાઇટો N વધતો આપણે NO2 લખત, પણ O છે એટલે આપણે ફરજિયાત અહીંયા ONO દર્શાવવાનું રહે છે. હવે એનો વીજભાર કોબાલ્ટ 3 આયન એટલે વીજભાર કોબાલ્ટની +3, ક્લોરીનની -1 અને NO2નું -1. તો +1 -1 -1 એટલે કેટલા થશે તો કે +2 +1. આખા ઉપર આપણે કેટલો વીજભાર લખશું તો કે +1 જે છે COCl અથવા તો આપણે કહીએ આનું COCl ઇથિલિન ડાયમાઇનને ટૂંકમાં લખવું હોય તો EN ONO +1. બરાબર, એમનો જે +1 જે છે તે શું હશે તો કે એમનો વીજભાર જે છે તે વીજભાર આપણને જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતનું આપણે એની અંદર છે તે દર્શાવી શકીએ છીએ. તો અહીંયા આપણું આ છે તે કમ્પ્લીટ થયું, એક ઉદાહરણ છે તે. ત્યાર પછી મારે એક બીજું ઉદાહરણ લેવું છે તે એટલે કે ટેટ્રા એમાઇન એકવા બ્રોમો કોબાલ્ટ 3 નાઇટ્રેટ. બરાબર, આવું છે આપણી પાસે. તો અહીંયા આપણી પાસે પણ કોબાલ્ટ જ લીધું છે એટલે તો CO એકવા ટેટ્રાએમાઇન એટલે NH3 4 એકવા એટલે કે H2O, બ્રોમો એટલે Br. પૂરું થઈ ગયું બધું.
હવે આના ઉપરનો વીજભાર શોધવો પડશે ને, એટલે એ મુજબ નાઇટ્રેટ એટલે NO3, પણ NO3 કેટલા લખવાના છે તે આપણે જો જોવું હશે તો એના માટે તો આ સંકીર્ણ આપણો જે છે તે સંકીર્ણ ઉપર શું વીજભાર છે તેના ઉપરનો જે વીજભાર છે તેને આપણે અહીંયા દર્શાવવાનો રહે છે. તો તે મુજબ કોબાલ્ટનું આપણે કીધું કે +3, NH3 તટસ્થ છે, H2O તટસ્થ -1. તો +3 -1 એટલે આના ઉપર +2 હોય તો NO3 ને આપણે તટસ્થ કરવા માટે કેટલા લેવા પડે છે? તો કે 2 લેવા પડશે. બરાબર છે. એના માટે આપણે છે તે 2 છે તે લઈએ છીએ. ખ્યાલ આવી ગયો આની અંદર છે તે. ઓકે. તો આવી રીતના આપણે કોઈ પણ જે છે તેને આપણે લઈ શકીએ. એક ઉદાહરણ જે લઈ લઉં છું પછી આપણે આગળ જઈએ. સોડિયમ ટ્રાય ઓક્ઝેલેટો ફેરેટ 3. તો સોડિયમ છે એટલે અહીંયા હું માત્ર Na લખીશ. કેટલા લેવાના એ પહેલાં આવી ગયું. હવે ફેરેટ એટલે Fe ટ્રાય ઓક્ઝેલેટ એટલે OX અથવા તો C2O5 થ્રાઇસ. થઈ ગયું કામ. પણ હવે એને છે તે કેટલા લખવાનું? તો કે ફેરેટ Feનો +3 છે. ઓક્ઝેલેટ જે છે આપણો તે ઓક્ઝેલેટ તો કેવો છે? તો કે ઋણ વીજભારિત હોય છે તે, એટલે એના ઉપર -2 જે છે તે -2 વીજભાર જે છે તે આપણને જોવા મળે છે. તો તે મુજબ -2 વીજભાર હશે. એટલા માટે એની ઉપર 3 દુને -6 તો +3 -6 એટલે એના ઉપર આવશે -3. તો -3 ને ન્યુટ્રલ કરવા માટે સોડિયમ કેટલા જોઈએ? તો કે 3 જોઈએ, કેમ કે Na પ્લસ છે. Na પ્લસ છે એટલે Na3 જે છે તે Na3 છે તે આપણે અહીંયા લેવા પડે છે. તો Na3 FeC2O4 થ્રાઇસ. આ રીતનું આપણે એની અંદર છે તે લખી શકીએ છીએ. તો આ રીતનું આપણે IUPAC નામકરણ જે છે તે આપણે કરીશું. હજી પણ તમને મેં ગઈકાલે લખાણ સંબંધિત પ્રશ્નો જે છે તે લખાણ સંબંધિત પ્રશ્નો છે તેનું પ્રેક્ટિસ કરવા માટે આપ્યું હતું. આજે હવે તમારે જે છે તે પ્રેક્ટિસ માટે જે છે તેની અંદર જે સ્વાધ્યાય જે છે આપણું આ ચેપ્ટરનું જે છે તે સ્વાધ્યાયની અંદર 9.6 અને 9.7 આ બંને જે છે 9.6 અને 9.7 છે તેની પ્રેક્ટિસ કરવાની છે. અને એમાંથી જે ન આવડે તે મને પૂછવાનું રહેશે પછી મળીશું ત્યારે. બરાબર. એટલે સ્વાધ્યાયની અંદર કયા મેં કીધા? 9.6 અને 9.7 જે છે આ બંને છે તે આપણે હોમવર્કમાં આપીએ છીએ અને એનો છે તે તમારે જાતે છે તે અભ્યાસ કરવાનો રહે છે. ત્યાર પછી હવે અહીંયા આપણે IUPAC નામકરણ છે તે આનું પૂરું કરીએ છીએ. અને IUPAC નામકરણ પૂર્ણ કર્યા બાદ હવે આપણે જે જોવાનું છે અથવા તો જે ભણવા જઈ રહ્યા છીએ તે એટલે કે જે આપણા સવર્ગ સંયોજનો છે તે સવર્ગ સંયોજનોમાં જે સમઘટકતા જોવા મળે છે આઇસોમેરિઝમ, તે સમઘટકતાનો અહીંયા આપણે છે તે અભ્યાસ છે તે કરવાનો છે. આઇસોમેરિઝમ જેને આપણે કહીએ છીએ. તો આમ તો તમને સમઘટકો કોને કહેવાય તો એ તો તમને ખ્યાલ જ છે. બરાબર છે. આપણે વારંવાર સમઘટકતા આવી ગઈ છે. એનું વર્ગીકરણ પણ આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર ભણી ગયા છીએ, કમ્પ્લીટ છે તે. પણ અહીંયા જે આપણે ભણવાનું છે તે કયું ભણવાનું છે? તો કે જે સવર્ગ સંયોજનો છે તેમાં જે સમઘટકતા જોવા મળે છે એનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. અને એ સમઘટકો એટલે આપણને ખબર છે કે જે બે જુદા જુદા સંયોજનો છે તે બે જુદા જુદા સંયોજનોના અણુસૂત્ર સમાન હોય, પરંતુ
એના બંધારણીય સૂત્રો એટલે કે એમાં રહેલા પરમાણુઓ જે છે તે પરમાણુઓની ગોઠવણી જો અલગ અલગ હોય તો આવા સંયોજનોને એકબીજાના આપણે સમઘટકો કહીએ છીએ. ફરીથી આપણે શું કીધું મેં? તો કે જે સંયોજનો જે છે તે સંયોજનોની અંદર શું હોય? તો કે એની અંદર છે તે અણુસૂત્ર સરખા હોય, પરંતુ એમાં રહેલા જે પરમાણુઓ જે છે તે પરમાણુઓની ગોઠવણી જે છે તે ગોઠવણી જો જુદા જુદા પ્રકારની હોય, બરાબર, એ જો ગોઠવણી છે તે જુદી જુદી હોય તો એને આપણે કહીએ છીએ એકબીજાના સમઘટકો. હવે અહીંયા આપણે જોવા જઈએ તો મુખ્યત્વે બે પ્રકારના સમઘટકો આપણને જોવા મળે છે. એક આપણા છે તે અવકાશીય સમઘટકતા અને બીજું જે છે તે આપણે છે તે બંધારણીય સમઘટક. એમાં આપણે પર્ટિક્યુલરલી વાત કરીએ છીએ અવકાશીય સમઘટકો છે તે પાછા બે પ્રકાર આપણે જોઈશું. એક છે તે ભૌમિતિક સમઘટકતા અને બીજા જે છે તેને આપણે કહીશું પ્રકાશીય સમઘટકો છે તેવું કહીશું, બરાબર. એક છે તે ભૌમિતિક સમઘટકો, બીજું છે તે ભૌમિતિક સમઘટકો. બંધારણીય સમઘટકો છે તેમાં ચાર પ્રકારો છે એના છે. એક છે તે લિંકેજ આઇસોમર એટલે કે બંધન સમઘટકતા. બીજું જે છે તે આપણું છે તે સંવર્ગ સમઘટકતા. ત્રીજું જે છે તે આયનીકરણ સમઘટકતા અને ચોથું જે છે તે આપણું છે તે દ્રાવક મિશ્રણ સમઘટકતા. દ્રાવક મિશ્રણ સમઘટકતા જે છે તે દ્રાવક મિશ્રણ સમઘટકતા એને આપણે કહીએ છીએ. તો આ બધાનો જે છે તેનો આપણે અહીંયા છે તે અભ્યાસ કરવાનો છે. તો ખાલી મેં સમઘટકતા કોને કહેવાય તેની આપણે વાત કરી દીધી. હવે આપણે એને વન બાય વન છે તે અભ્યાસ કરીએ. એમાં સૌ પ્રથમ જે આવે છે તે એટલે કે અવકાશીય સમઘટકતા જે છે તે અવકાશીય સમઘટકતા છે તેનો અભ્યાસ કરવાનો છે. જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સ્ટીરિયો આઇસોમર્સ. સ્ટીરિયો આઇસોમર્સ એટલે કે આપણે એને અવકાશીય સમઘટકતા તરીકે પણ ઓળખીએ છીએ, ટૂંકમાં મારે જો કેવું હોય તો આવી જે અવકાશીય સમઘટકતા છે એનો જો આપણે અહીંયા વ્યવસ્થિત રીતે જો અભ્યાસ કરવો હશે તો એમાં પણ આપણે ખાસ કરીને પહેલાં એની વ્યાખ્યા સમજી લઈએ. તો આપણે કહીએ કે જેના રાસાયણિક સૂત્રો જે છે તે સમાન હોય અને એમની જે અવકાશની અંદર એમાં રહેલા જે પરમાણુઓ છે તે પરમાણુઓની અવકાશીય ગોઠવણી છે તે જો જુદી જુદી હોય તો તેવા સમઘટકોને આપણે શું કહીએ છીએ? તો કે અવકાશીય સમઘટકો આપણે કહીએ છીએ, બરાબર છે. હવે અવકાશીય સમઘટકોમાં આપણે જે જોયા એમાં આપણે ભૌમિતિક સમઘટકતા જે જોવાની છે તે બે પ્રકારની છે. એક સિસ ટ્રાન્સ પ્રકારની છે, બીજી છે તે ફેશિયલ અને મેરિડોનિયન છે. હવે આ તો ભૌમિતિક સમઘટકતા જે છે તે ભૌમિતિક સમઘટકતા જે છે તે આપણને કેમાં જોવા મળે? તો કે કાં તો 4 સંવર્ગાંક ધરાવતા હોય તેવા એટલે કે ML4 પ્રકારના જે સંકીર્ણો છે તે ML4 પ્રકારના સંકીર્ણમાં જોવા મળે એક તો, અને બીજી જે આપણને જોવા મળે છે તે આપણને સંવર્ગાંક 6 જેનો હોય એટલે કે ML
સિક્સ પ્રકારના જે સંકીર્ણો છે તે ML6 પ્રકારના સંકીર્ણોની અંદર જોવા મળશે. હવે ML6 એટલે આપણને ખબર છે કે અષ્ટફલકીય સંકીર્ણો, અને ML4 એટલે આપણે એમાં બે પ્રકાર છે. એ સંકીર્ણ આપણું સમચતુષ્ફલકીય હોય અથવા તો એ સંકીર્ણ છે તે આપણો સમતલીય ચોરસ હશે. આવી બે શક્યતાઓ છે, બરાબર. ML4-6 ની અંદર તો એક જ છે અષ્ટફલકીય, પણ ML4 પ્રકારનો જો આપણો સંકીર્ણ હોય તો ML4 પ્રકારના સંકીર્ણમાં આવી બે શક્યતાઓ છે. કાં તો એ સમચતુષ્ફલકીય હોય અથવા તો તે કેવો હોય તો કે સમતલીય ચોરસ સમઘટકતા ધરાવે છે. હવે એમાંથી આપણે સમચતુષ્ફલકીય સમઘટકતામાં જે ભણવાના છીએ તે ભૌમિતિક સમઘટકતા આપતા નથી. પણ આ બંને પ્રકારના જે રહ્યા એ બંનેની અંદર આપણને કેવી તો કે સિસ ટ્રાન્સ પ્રકારની જે છે તે સિસ ટ્રાન્સ પ્રકારની ભૌમિતિક સમઘટકતા છે તે જોવા મળે છે, બરાબર. આ બંનેની અંદર છે તે સિસ ટ્રાન્સ પ્રકારની જે ભૌમિતિક સમઘટકતા છે તે સિસ ટ્રાન્સ પ્રકારની ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. કઈ રીતની જોવા મળે છે તે આપણે જોઈએ. હવે એમાં પણ 4 હોય એમાં બે શક્યતા છે. સમતલીય ચોરસ હોય તો એ કયા પ્રકારના હોવા જોઈએ તો કે MX2L2. એટલે એમાં જે 4 લિગેન્ડ છે તે પૈકીના 2 લિગેન્ડ એક પ્રકારના હોય અને બીજા 2 લિગેન્ડ છે તે એક પ્રકારના હોય. આની વાત કરું છું. સમતલીય ચોરસમાં કેવા તો કે MX2L2 પ્રકારના જે સંકીર્ણો છે કે જેની અંદર 2 લિગેન્ડ છે તે એક પ્રકારના હોય, બીજા 2 લિગેન્ડ છે તે બીજા પ્રકારના હોય. તો આવા પ્રકારની રચના જેની અંદર હશે તેની અંદર આપણને આ પ્રકારના જે ભૌમિતિક સમઘટકતા છે તે જોવા મળશે સિસ ટ્રાન્સ. ઉદાહરણ આપણે લઈએ. ધારો કે આપણી પાસે છે તે PtCl2NH3 ટ્વાઇસ, બરાબર ને. PtCl2NH3 ટ્વાઇસ લઈએ તો એમાં બે શક્યતા છે. પ્લેટિનમની આજુબાજુ એક આ Cl લઈ લઈએ, બીજો Cl, અહીંયા NH3 લઈ લીધું અને અહીંયા NH3 આપણે લઈ લીધું. તો આ પ્રકારના સંકીર્ણમાં તમે જોઈ શકો છો કે સમાન પ્રકારના લિગેન્ડ, એટલે અહીંયા 2 Cl છે સમાન પ્રકારના, અહીંયા 2 NH3 છે સમાન પ્રકારના. તો આ જે બે સમાન પ્રકારના લિગેન્ડ જે છે તે બે સમાન પ્રકારના લિગેન્ડ છે તે તમે જુઓ કે પ્લેટિનમ સંકીર્ણની એક જ બાજુઓ છે આવેલા છે, એટલે બાજુમાં આવેલા છે. એટલે આને આપણે કહીશું સિસ, બરાબર. એને આપણે કહીએ સિસ. પણ આ જ વસ્તુમાં જ્યારે આપણે PtNH3 Cl Cl NH3, તો આ પ્રકારનો જો આપણો સંકીર્ણ લેશું આપણે તો એ સંકીર્ણની અંદર તમે જોઈ શકો કે સમાન પ્રકારના લિગેન્ડ છે તે એકબીજાની વિરુદ્ધ દિશાએ આવેલા છે, બરાબર. એકબીજાની વિરુદ્ધ બાજુએ આવેલા છે. એટલે આને આપણે કહીશું શું કહીશું તો કે ટ્રાન્સ સમઘટકો કહીશું, બરાબર. આમને આપણે એકબીજાના છે તે કેવા સમઘટકો કહીશું તો કે એમને આપણે ટ્રાન્સ સમઘટકો છે તેના તરીકે ઓળખીએ છીએ. તો આ રીતનું આની અંદર આપણને સિસ અને ટ્રાન્સનો જે ક્લિયર કન્સેપ્ટ જે છે તે ક્લિયર કન્સેપ્ટ છે તે અહીંયા જોવા મળે છે. કયો તો કે સિસ અને ટ્રાન્સ છે તેમનો ખ્યાલ આવી ગયો. સમતલીય ચોરસમાં કયા પ્રકારના MX2L2 પ્રકારના છે તે. આ ઉપરાંત જો 4 જુદા જુદા હોય એટલે કે MABCD એટલે 4 લિગેન્ડ જો જુદા જુદા પ્રકારના હોય તો પણ એમને આપણને અલગ અલગ રચના મળે છે. હવે જે વાત કરવાની છે તે સમચતુષ્ફલકીય રચનાની અંદર તો મળતા નથી, આપણે પહેલાં જ કીધું. તો હવે વાત આવી તે અષ્ટફલકીય એટલે કે ML6. પણ ML6ની અંદર આપણને બે પ્રકારનું હોય, એટલે ખાસ કરીને
H2L4 પ્રકારના જો લિગેન્ડ હોય, એટલે 4 લિગેન્ડ એક પ્રકારના, બીજા 2 લિગેન્ડ છે તે બીજા પ્રકારના, આવા પ્રકારના જે સંકીર્ણો છે, શું કીધું મેં? તો કે ધાતુ સાથે જે અષ્ટફલકીય રચના હોય એટલે 6 લિગેન્ડ જોડાયેલા હોય, જો બધા જ લિગેન્ડ એક દંતીય હોય તો. અધરવાઇઝ આપણે કિલેટ રચના જોવા મળે છે બહુદંતીય લિગેન્ડ હોય તો. પણ આપણા જો એક દંતીય લિગેન્ડ હોય તો એક દંતીય લિગેન્ડની અંદર આપણને બધા જ જે 6 લિગેન્ડ છે તે પૈકીના 4 એક પ્રકારના હોય, બીજા 2 છે તે બીજા પ્રકારના હોય. તો એ છે તે આ પ્રકારની સિસ ટ્રાન્સ સમઘટકતા જે છે તે સિસ ટ્રાન્સ સમઘટકતા છે તે દર્શાવતા હોય છે. ધારો કે હું એનું ઉદાહરણ આપણે વારંવાર લઈએ છીએ, CO NH3 Cl2, બરાબર ને? CO NH3 Cl2 છે. તો આની અંદર આપણે જો જોવા જઈએ તો કોબાલ્ટ, અહીંયા Cl, અહીંયા NH3, અહીંયા NH3, ધારો કે હું અહીંયા પણ છે તે NH3 લઈ લઉં છું, અહીંયા પણ NH3, અહીંયા છે તે હું Cl લઉં છું. તો આ પ્રકારની જે રચના જે છે, તો આ પ્રકારની રચનાની જો હું વાત કરું તો એની અંદર સમાન પ્રકારના જે લિગેન્ડ છે, એટલે અહીંયા 2 Cl છે તે સમાન પ્રકારના છે, અહીંયા 4 NH3 છે તે સમાન પ્રકારના છે. તો તેઓ એકબીજાની નજીક ગોઠવાયેલા છે, અથવા તો આપણે એવું કહી શકીએ કે તેઓ એકબીજાની નજીક આવેલા છે, એટલે એને આપણે કહીશું સિસ. પણ આ જ ગોઠવણી જો હું આ રીતની દર્શાવું, તો આની અંદર તમે જોઈ શકો છો કે બંને ક્લોરીન જે છે તે બંને ક્લોરીન આખા ઉપર અહીંયા વીજભાર દર્શાવવાનો, અહીંયા આપણે ઉદાહરણ આપીએ ત્યારે +3. તો બંને ક્લોરીન સમાન પ્રકારના જે લિગેન્ડ છે તે બંને ક્લોરીન છે તે એકબીજાની વિરુદ્ધ આવેલા છે, બરાબર છે? અને એકબીજાની વિરુદ્ધ આવેલા છે એટલે આપણે એમને છે તે શું કહેશું? તો કે એમને આપણે ટ્રાન્સ સમઘટક જે છે તે કહેશું. આ સિસ છે, આ છે તે આપણો ટ્રાન્સ સમઘટક છે. તો સિસ અને ટ્રાન્સ આ બંને પ્રકારની ભૌમિતિક સમઘટકતા જે છે તે આપણને જોવા મળે છે. પણ ધારો કે દ્વિદંતીય લિગેન્ડ હોય, આ જ કિસ્સાની હું વાત કરું છું, એની અંદર જો દ્વિદંતીય લિગેન્ડ હોય તો દ્વિદંતીય લિગેન્ડના કિસ્સામાં સિસ ટ્રાન્સ સમઘટકતા છે તે કઈ રીતે જોવા મળે છે તે આપણે અહીંયા સમજીએ. ધારો કે આપણું ઉદાહરણ છે તે CO En2Cl2. તો અહીંયા આપણે જોઈશું કે કોબાલ્ટ સાથે કુલ 4 લિગેન્ડ છે, 2 ઇથિલિન ડાયમાઇન અને 2 ક્લોરાઇડ છે. પણ 4 પૈકીના 2 છે તે આપણા દ્વિદંતીય લિગેન્ડ છે. તો દ્વિદંતીય લિગેન્ડ જે છે તે આપણે દર્શાવવા માટે તો કઈ રીતનું થશે? તો કે કોબાલ્ટ Cl છે એટલે આપણી પાસે આ એક Cl, આ બીજું Cl. હવે જે બાકી રહ્યું તે ઇથિલિન ડાયમાઇન જે છે એને આ રીતનું દર્શાવ્યું છે. એક ઇથિલિન ડાયમાઇનનો અણુ જે છે તે કેટલી? તો કે 2 કોબાલ્ટની જે સંયોજકતા છે તે પૂરી કરતું હોય છે. તો એ મુજબ અહીંયા આપણે ઇથિલિન ડાયમાઇન લીધું, તો એની અંદર આવી રીતનું આ દર્શાવવાની રીત છે. આના ઉપર +1 વીજભાર હશે એટલે આખા ઉપર અડધો કૌંસ કરીને +1 દર્શાવીશું. પણ આજે +1 દર્શાવીએ તેમાં 2 સમાન પ્રકારના Cl જે છે તે એકબીજાની નજીક છે, એટલે આ આપણો થયો સિસ ઇથિલિન ડાયમાઇન ડાઇક્લોરાઇડો કોબાલ્ટ જે છે 3, તે આપણો થયો સિસ સમઘટક થયો. પણ એની અંદર જો આપણે અહીંયા કોબાલ્ટ જે લઈએ છીએ તેની સાથે જોડાયેલો જે ઇથિલિન ડાયમાઇન જે છે
તે બંને જો એકબીજાની આ રીતના ગોઠવાયેલા હશે, એકબીજાની વિરુદ્ધ બાજુએ ગોઠવાયેલા હશે, અને આ જે Cl છે તે આ રીતના જો ગોઠવાયેલા હશે તો એને આપણે શું કહેશું? તો કે ટ્રાન્સ સમઘટક કહીએ છીએ, કે જેની અંદર આ બંને સમાન પ્રકારના જે Cl છે તે એકબીજાની ઓપોઝિટ જે છે તે ઓપોઝિટ આવેલા છે, એટલે આપણે એને ટ્રાન્સ સમઘટક જે છે તે ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખીશું. તો આ રીતનું અહીંયા આપણે જો આપણે કીધું કે કેવા લિગેન્ડ હોય તો કે દ્વિદંતીય લિગેન્ડ્સ હોય તો એમાં પણ અષ્ટફલકીય સંકીર્ણમાં પણ શિષ્ટ ટ્રાન્સ સમઘટકતા છે તે જોવા મળે છે. બરાબર છે. અહીંયા આપણે ક્લિયર કરી દીધું કે ભાઈ ML4 પ્રકારના હોય તો સમચતુષ્ફલકીયમાં નથી, પણ સમતલીય ચોરસ કયા કીધા આપણે? તો કે MX2L2 પ્રકારના. એવી રીતનું અષ્ટફલકીયમાં ML6 ખરા, પણ ML6માં બે પ્રકારના, MX2L4 પ્રકારના, અને જો આપણો દ્વિદંતીય લિગેન્ડ હોય તો એમાં MX2 દ્વિદંતીય માટે હું L વડે દર્શાવીશ ટ્વાઇસ. બરાબર. M શું આવશે? તે MLL એટલે દ્વિદંતીય લિગેન્ડ કેટલા? તો કે 2, અને એક દંતીય X એટલે તો આપણો એક દંતીય લિગેન્ડ છે, એટલે એ કેટલા લેવાના છે? તો કે 2 લેવાના છે. એટલે MX2 LL ટ્વાઇસ, અને અહીંયા છે તે MX2L4. તો આ રીતનું આપણે આની અંદર જે છે તે આપણે દર્શાવવાનું રહે છે. ખ્યાલ આવી ગયું? તો આ આપણે થયું ભૌમિતિક સમઘટકતામાં એક હજી જોઈએ આપણે શીર્ષ અને ટ્રાન્સ. હવે એક બીજી વિશિષ્ટ પ્રકારની જે ભૌમિતિક સમઘટકતા છે તે આપણે અહીંયા છે તે જોવાની છે, અને એ ભૌમિતિક સમઘટકતા જે છે તેની અંદર આપણે શું જોઈશું? તો કે ફેશિયલ અને મેરીડોનિયલ એ અષ્ટફલકીય સંકીર્ણમાં જ જોવા મળે છે. ફેશિયલ અને મેરીડોનિયલ ટાઈપની જે છે તે આપણને જોવા મળે છે. પણ આ મેરીડોનિયલનું અહીંયા આપણે ગુજરાતી કરીએ છીએ યામ્યોત્તરીય. યામ્યોત્તરીય અને એ આપણને અષ્ટફલકીય બરાબર છે, એટલે કે 6 લિગેન્ડ તો હશે સવાર, પણ અષ્ટફલકીયમાં કેવું? તો કે MA3B3 પ્રકારના સંકીર્ણમાં. એટલે કુલ એની અંદર છે ત્યારે એમાં 6 લિગેન્ડ્સ હોય, અથવા તો આપણે કેવું હોય એમાં રહેલા બધા જ જે છે તે 6 લિગેન્ડ છે તે કેવા હોય? તો કે જો એક દંતીય હોય, એમાં રહેલા 6 લિગેન્ડ જે છે તે 6 લિગેન્ડ છે તે જો એક દંતીય હોય, અને તે 6માંથી 3 છે તે એક પ્રકારના લિગેન્ડ હોય, બીજા જે 3 આપણે લેશું તે બીજા પ્રકારના લિગેન્ડ્સ હશે. તો આ રીતના બે જુદા જુદા પ્રકારના જો લિગેન્ડ્સ હશે તો એની અંદર જે છે તેમાં આપણને આ પ્રકારની ફેશિયલ અને મેરીડોનિયલ પ્રકારની સમઘટકતા જોવા મળશે. કયા કીધું આપણે? MA3B3. એનું ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવશે. ધારો કે આપણી પાસે છે તે CONH3 થ્રાઇસ અને NO2 થ્રાઇસ. બરાબર. આ આપણો સંકીર્ણ છે. એક વસ્તુ તો તમને ખ્યાલ છે, પાછું હું યાદ અપાવી દઉં કે ભાઈ સમઘટકતા હંમેશા જોડીમાં હોય. ઉદાહરણ પરીક્ષામાં કે ગમે ત્યાં પૂછાય તો આપણે એનું શીર્ષ હોય તો ટ્રાન્સ એનું આપવું જ પડે સાથે છે તે. અહીંયા આપણે જોઈશું કે ફેશિયલ હશે તો મેરીડોનિયલ ઓટોમેટિક આપણે આપવું જ પડશે. તો આમાં હવે
આ MA3B3 પ્રકારનો અહીંયા બે લિગેન્ડ છે, એક NH3 છે, બીજો NO2 છે. બંને છે તે 3 લિગેન્ડ છે. તો આ MA3B3 પ્રકારનો છે તે આપણો સંકીર્ણ જોવા મળે છે. તો આ MA3B3 પ્રકારના સંકીર્ણની અંદર જોવા જઈએ તો અહીંયા આપણો કોબાલ્ટ છે. એની જોડે આપણી જોડે 6 ધારો કે આ પ્રકારની NH3 અહીંયા NH3 થઈ ગયું. ત્યાર પછી આવશે તે NO2 આ NH3 થઈ ગયું. હવે બરાબર સમજો, આ આપણું સમચતુષ્ફલકીય રચના છે. ધારો કે તો અહીંયા એક પ્રકારની ત્રિકોણીય રચના થાય છે. તમે જો જોવો ને તો ખ્યાલ આવશે. કઈ? તો કે આ જે છે તે આખી જો આ આખી જે રચના થઈ ને તે એક પ્રકારની ત્રિકોણીય રચના થઈ અને એના જે 3 ખૂણાઓ થયા, એક ખૂણો, બીજો ખૂણો અને ત્રીજો ખૂણો. આ જે 3 ખૂણાઓ એમના થયા છે તે 3 જે ખૂણાઓ છે તે 3 ખૂણાઓની અંદર તમે જુઓ કે આ જે NO2 કન્ટિન્યુઅસ મળે છે. તો આ પ્રકારનું હોય તો એને આપણે કહેશું ફેશિયલ રચના. બરાબર? એ જે ગોઠવણી છે તેને આપણે કહેશું ફેશિયલ ગોઠવણી, કે જેમાં આપણે જે આ પ્રકારનો ત્રિકોણ જેવું રચાય છે તે ત્રિકોણની અંદર 3 જે ખૂણાઓ છે તે 3 ખૂણા ઉપર છે તે આપણો સમાન પ્રકારનો જે લિગેન્ડ છે નાઇટ્રો, તે સમાન પ્રકારનું લિગેન્ડ છે તે જોવા મળે છે. બરાબર? 3ની અંદર આ સમાન પ્રકારનો લિગેન્ડ જે છે તે જોવા મળે છે. અને આ જ રચના છે તે જો હું બીજી રીતે દર્શાવીશ, એટલે કે કોબાલ્ટ એની સાથે જો ગોઠવણી જે થાય છે આપણી એમાં જો આ પ્રકારની હોય NH3 NO2 NH3 NO2 NH3, તો આ પ્રકારની જે રચના થાય છે તે રચનાની અંદર અહીંયા આવું કંઈ નથી. તમે ધારો કે આ ત્રિકોણ તમે લઈ લ્યો તો અહીંયા તમે જુઓ કે આ ત્રિકોણના 1 2 3 ખૂણા ઉપર સમાન પ્રકારના લિગેન્ડ નથી. અહીંયા જો આ બાજુ છે તેમ આ સાઈડ પણ થશે. આ સાઈડ પણ સમાન પ્રકારના થશે, બંને બાજુ આવશે. આ વસ્તુ લાગુ પડે છે. તો અહીંયા બંને બાજુ જે છે તેની અંદર છે તે સમાન પ્રકારના જે લિગેન્ડ છે તે જોડાયેલા છે, એ એમની સાથે ગોઠવા છે અને તે એ મુજબનું એનું જે આ પ્રકારની ગોઠવણી છે તેને ફેશિયલ કહેવાય. અને જો સમાન પ્રકારના લિગેન્ડ છે તે આ કોર્નર ઉપર આપણને નહીં જોવા મળે તો એને આપણે કહેશું મેરીડોનિયલ. બરાબર છે? અથવા તો યામ્યોત્તરીય કહેશું. તો આ રીતનું મેરીડોનિયલ. ઓકે, તો આ પ્રકારની જે છે તે આપણને MA3B3 પ્રકારના છે તેમાં જોવા મળે છે. એટલે અહીંયા આપણે હવે ક્લિયર થઈ ગયું કે જો આપણી પાસે ML4 પ્રકારનું સંકીર્ણ હોય અને સમતલીય ચોરસ રચના હોય તો જ એમાં સિસ ટ્રાન્સ જોવા મળે. અને જો અષ્ટફલકીય રચના હોય તો એમાં આપણે કીધું કે 2 પ્રકારની ભૌમિતિક સમઘટકતા, એક આપણને સિસ ટ્રાન્સ જોવા મળશે અને બીજે આપણને છે તે ફેશિયલ મેરીડોનિયલ છે તે જોવા મળશે. બરાબર? હવે 2 પ્રકારની સમઘટકતા જોવા મળે. એ એના ઉપર ડિપેન્ડ છે કે MX2L4 પ્રકારનું સંકીર્ણ હોય અથવા તો MX2LL2 દ્વિદંતીય લિગેન્ડ વાળું. તો એમાં છે તે આપણને
સિસ ટ્રાન્સ જોવા મળશે અને MA3B3 પ્રકારનો હોય અને એની અંદર એ અષ્ટફલકના આ રીતના જે 3 ખૂણા ઉપર સમાન પ્રકારના લિગેન્ડ હોય તો તેમાં ફેશિયલ, અને એ સિવાય જો હોય તે સિવાયની કોઈ પણ ગોઠવણી પછી હોય તો એને આપણે મેરિડોનિયલ છે તે કન્સિડર કરીશું. ખ્યાલ આવી ગયો આની અંદર છે તે. અને ત્યાર પછીની આપણે જે સમઘટકતા જે છે તે સમઘટકતા આપણે જોવાની છે. તે આપણે પ્રકાશ સમઘટકતા અને બંધન સમઘટકતા છે તે પછીના લેક્ચરની અંદર અભ્યાસ એમનો આપણે કરીશું.